વાગ્યા, હવે ઉઠ્યા મહારાણી. આ કાંઈ ઉઠવાનો ટાઈમ છે ને? ભાવિને થોડુંક સમજાવવાને. આ કાંઈ એને ઉઠવાનો ટાઈમ છે? એને ખબર નથી કે મારે 7 વાગ્યામાં ચા જોવે છે? આ મારે નાસ્તો કરવો હોય પણ એને તો કાંઈ પડી જ નથી. અરે મમ્મી શું થયું અને હું આ બધું અત્યારમાં મને શું કામ કહે છે? એને કે ને આ બાજુવાળાની વહુ જો સવારે 5 વાગ્યામાં ઉઠી જાય છે. આ બાજુવાળાની વહુ જો કેટલું ઘરનું ધ્યાન રાખે છે. સવારમાં બધાયની હાટું વહેલા નાસ્તો બનાવે. અને કાંઈ ઘરના કામની ચિંતા છે અને ક્યારે આ બધા ચા પાણી કરશે, ક્યારે નાસ્તો કરશે એવી કાંઈ ચિંતા નથી. મમ્મી તમને ખાલી એટલું જ દેખાય છે કે એ મોડી ઉઠે છે, સવારમાં 8 વાગે ઉઠે છે, પણ તમને એ નથી દેખાતું કે 8 વાગે ઉઠી નહીં તે ઘરના બધા કામ પૂરા કરી લે છે. અને મમ્મી સવારનું કામ તો ઠીક, હાલો પછી સીધું બપોરનો જમવાની તૈયારી કરવાની હોય, એ જમવાનું બનાવે, આપણે જમીએ અને આપણે તો જમીને આરામ કરીએ છીએ. એને આરામ નથી મળતો, એ તરત પાછી વાસણની સાફ સફાઈ કરવાની હોય અને એ બધું કરીને ઊભી થાય ત્યાં સાંજનું જમવાનું બનાવવાની તૈયારી કરવાની હોય, એ કરીએ જમીએ ત્યાં પાછું એને તો આરામ નથી જ મળતો, પાછા વાસણ સાફ સફાઈ કરે કેમ કે સવારે પાછા જોતા હોય એ વાસણ બધું મમ્મી કરી લે છે. એ 8 વાગે ઉઠીને તોય તમે એમ કહો છો કે આટલું બધું કર્યા છતાંય તેને સવારમાં વહેલા 5 વાગ્યામાં જ ઉઠવાનું. મમ્મી એ આ ઘરની વહુ છે, નોકરાણી નથી. હજી આ લગ્નને 2 મહિના નથી ત્યાં તો તું બહુ ખાટું મારી યાર બાજવા માંડ્યો. અરે પણ મમ્મી મેં એમાં હું ખોટું કીધું? આખો દિવસ તો એ કામ કરે છે અને તમને એકય કામય નથી કરવા દેતી, તોય તમને એની એકય વસ્તુ સારી નથી લાગતી, નકરી ખોટકા પણ જ દેખાય છે. અને મમ્મી તમે જ વિચારો કે કોઈ માણસ આખો દિવસ કામ કરે રાતના 12 વાગ્યા સુધી, તો એ સવારમાં વહેલા કઈ રીતે ઉઠી શકે? અને તમને તો અમસ્તા ટેવ છે ને સવારે વહેલા ઉઠવાની, તો તમે જ નાસ્તો બનાવી દેતા હોય તો, અને લગ્ન પહેલા તમે બનાવતા હતા ને તો ખાલી એક જ કામ તમારે કરવાનું હોય. પણ તમારે તો એવું કઈ કરવું જ નથી. તમારે એમ કે હું મારા ટાઈમે ઉઠી જાઉં ને મને નાસ્તો મળી જ જવો જોવે. અરે આપણે વહુ લઈને આવ્યા છીએ, નોકરાણી નહીં. મમ્મી આપણે નાની નાની વસ્તુનું ધ્યાન રાખવું જોવે અને એ હંમેશા તમને સાસુની જેમ નહીં, તમને માની જેમ, મમ્મીની જેમ રાખે છે. તો તમારે એવું સમજીને તમારી વહુની બદલે દીકરીની જેમ રાખવું જોવે કે નહીં? હા તું સાચું કે છો ને, મારી ભૂલ છે. એના આટલા બધા સારા ગુણ મેં ન જોયા અને એક જ અવગુણ જોયો. મારી ભૂલ થઈ ગઈ. મનીષા તું તારે આરામથી ઉઠજે. કાલથી બધાયનો નાસ્તો અને ચા હું બનાવી નાખીશ. અને મમ્મી આ તો કદાચ આપણે સમજીએ છીએ અને તમે અત્યારે તરત સમજી પણ ગયા, પણ ઘણી જગ્યાએ એવું કોઈ સમજતું જ નથી અને બસ એને એમ જ હોય કે બીજાની વહુ 5 વાગ્યામાં ઉઠે છે, બીજાની વહુ 4 વાગ્યામાં ઉઠે છે, એટલે મારી વહુ 5 વાગ્યામાં 4 વાગ્યામાં ઉઠવી જ જોઈએ. ઉઠીને કરવાનું શું? મને તો એમ થાય છે કે એ જ કામ કરવાનું હોય ને એ જ કામ એ કદાચ 7 વાગે કે 8 વાગે ઉઠીને કરી શકતી હોય અને સમયસર પૂરું થઈ જ જતું હોય. બીજું આખો દિવસ કામ શું હોય? હા કદાચ એને જોબ ઉપર જવાનું હોય તો વાત અલગ છે કે હા વધારે વહેલા એને ઉઠવું પડે, પણ જોબ ઉપર કદાચ ન જવાનું હોય, ઘરે જ રહેવાનું હોય, તો પછી ઘરના કામ તો આખો દિવસમાં પૂરા કરી શકે ને. પછી શું આમથા આરામથી બેસવાનું? અને હા કદાચ વહેલા ઉઠી નહીં તે પાછું એને આરામથી તો બેઠવા જ ન દે. હાથે કરીને નવરી જોવે એટલે આમ કરી દો, નવરી જોવે તો તેમ કરી દો, એવું કીધા કરે. એના કરતા હું કહું છું કે તમે સમજો ને અને બીજા બધા આવું કદાચ સમજે ને તો બહુ સારું થાય કે જે બીજાની દીકરી આપણા ઘરમાં બહુ બનીને આવે છે ને એ આપણા ઘરમાં દીકરી બનીને રહેવી જોઈએ.